હેલો, ગુડ ઇવનિંગ મિત્રો. આઈ હોપ તમે બધા ફાઇન અને મજામાં છો. હવે જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે. આજે આપણે ખૂબ જ એક મહાન શખ્સિયતની ચર્ચા કરવા માટે ભેગા થયા છે, ડૉક્ટર BR આંબેડકર. તમને ખબર હશે કે આવતીકાલે એમની જન્મ જયંતિ છે. ઓકે, તો એમની જન્મ જયંતિ વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે એમનું આપણા સંવિધાન નિર્માણમાં અને આપણા દેશના નિર્માણમાં એમનું કેટલું મોટું યોગદાન છે. બરાબર, આગળ વધીએ તે પહેલાં ફરીથી તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લે. તો આપણે જાણીએ છીએ કે ડૉક્ટર આંબેડકરને આપણે ડૉક્ટર બાબા સાહેબ પ્રેમથી આપણે એમને બાબા સાહેબના નામે ઓળખીએ છીએ. તો એમનો જન્મ તમને ખબર જ છે કે 14મી એપ્રિલના રોજ થયો હતો. બરાબર, 14મી એપ્રિલ 1891ના રોજ એમનો જન્મ થયો હતો અને એમની ડેથ થઈ હતી 6 ડિસેમ્બર 1956ના રોજ. એટલે એમના મૃત્યુ દિવસને આપણે કયા નામે ઓળખીએ છીએ એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે, આપણે જોઈએ કે આપણે ડૉક્ટર આંબેડકરને ધ પ્રિન્સિપલ આર્કિટેક્ટ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કહે છે. તો એક આ ડિબેટનો પ્રશ્ન છે કે ભાઈ ભારતના સંવિધાન નિર્માણમાં ઘણા બધા લોકો યોગદાન આપ્યું, તો ડૉક્ટર આંબેડકરને જ આપણે કેમ સંવિધાન નિર્માતા કહીએ છીએ, મુખ્ય નિર્માતા કહે છે. તો તમે મારા ઘણા લેક્ચર્સ આગળ હશે, એમાં મેં રજૂ કરેલું છે કે કેમ આપણે આંબેડકર સાહેબને મુખ્ય નિર્માતા કહીએ છીએ. ઇવન ઘણા બધા સભ્યોએ, બરાબર, સંવિધાન સભાના ઘણા બધા સભ્યોએ પણ આ જ મત વ્યક્ત કર્યો છે કે અમે તો હેલ્પ કરી જ છે, પણ સૌથી વધારે યોગદાન, સૌથી નિષ્ઠાથી યોગદાન ડૉક્ટર આંબેડકરે આપ્યું છે. એટલે આપણે સંવિધાન નિર્માણના મુખ્ય આર્કિટેક્ટ એમને કહીએ છીએ. ઓકે, એ સિવાય આપણે માત્ર સંવિધાન નિર્માણ માટે જ એમને ઓળખીએ છીએ, પણ એ સિવાય ડૉક્ટર આંબેડકરની ખૂબી એ છે કે એ એક મોટા જ્યુરિસ્ટ હતા, એક જાણીતા ઇકોનોમિસ્ટ હતા, એક મહાન પોલિટિશિયન હતા અને સૌથી વધારે અબવ ઓલ એક સામાજિક કાર્યકર હતા. ઓકે, તમને આઈડિયા નહીં હોય કે આપણી જે રિઝર્વ બેંકની સ્થાપના થઈ છે એમની એક પુસ્તક હતી, બરાબર, ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી, બરાબર, એના આધારિત, બરાબર, એની ભલામણોને આધારિત આપણે ડૉક્ટર આંબેડકરની જે થીસીસ છે એના આધારિત પછી રિઝર્વ બેંકની સ્થાપના થઈ હતી. બરાબર, એક સોશિયલ રિફોર્મર તરીકે એમણે મહિલાઓના સન્માન માટે, પછાત વર્ગોના સન્માન માટે, દલિત વર્ગોના ઉત્થાન માટે ખૂબ જ મહત્ત્વના કાર્ય કર્યા છે. આપણે આગળ જોઈશું. ઓકે, તો એમનું મેજર કોન્ટ્રીબ્યુશન આપણે જોઈએ તો આપણે સૌથી મોટું એમનું જોઈએ તો કાસ્ટની જે આપણા અહીંયા મહાબીમારી છે, મનોરોગ જે છે, હું કાસ્ટિઝમને મનોરોગ કહું છું. બરાબર, મનોરોગ, બરાબર, એક પ્રકારનો મનોરોગ છે. બરાબર, જેનો ઇલાજ કરવા માટે આપણે ઘણા કાયદાકીય પ્રયાસો કર્યા, સામાજિક પ્રયાસો કર્યા છે, રાજકીય પ્રયત્નો પણ થયા છે, પણ હજુ એનિલેસ થયું નથી. બરાબર, કારણ કે એક મનોરોગ છે જે જળ આપણા લોકોના જળમાનસમાં, બરાબર, એ કેવી રીતે પ્રસરી ગયો છે કે જે અત્યારે પણ 2025માં પણ આપણે જોયું છે કે ઘણા બધા આવા બનાવો કાસ્ટના કારણે જેમને પીડા ભોગવવી પડે છે એવા બનાવો બનતા હોય છે. ઓકે, તો એક જાતિ વિચ્છેદ માટે એમણે પ્રયત્ન કર્યા, મહિલા સમાનતા, મહિલાઓના સમાનતા માટે અને મહિલાઓના ઉત્થાન માટે પણ એમણે ઘણા પ્રયત્ન કર્યા. તમને ખબર હશે, બહુ ઓછી ખબર હશે કે ખાસ કરીને દેશની મહિલાઓએ બાબા સાહેબનો ખૂબ આભાર માનવો જોઈએ કે મહિલા સન્માન માટે એમનું એક ધ હિન્દુ કોડ બિલ એમણે જે લાવ્યા હતા, બરાબર, ધ હિન્દુ કોડ બિલ, ડિટેલમાં હું કોઈ વખત આની ચર્ચા કરીશ. તો ધ હિન્દુ કોડ બિલ જે એમણે રજૂ કર્યું હતું એ પસાર ના થયું, એના વિરોધમાં એમણે રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપી દીધું. બરાબર, તો તમે વિચારો કે કોઈક મહિલા માટે કોઈક એવો પ્રથમ વ્યક્તિ હશે કે જેણે પોતાનું પદ છોડ્યું હોય. ઓકે, તો પછાત વર્ગોના ST OBCના ઉત્થાન માટે પણ એમણે ઘણા બધા પ્રયત્ન કર્યા છે. બરાબર, કલમ 340માં એમણે પહેલાંથી જ કહી દીધું કે રાજ્યએ OBC એટલે અન્ય પછાત વર્ગોના ઉત્થાન માટે પ્રયત્નો કરવા પડશે, એક અલગ આયોગ રચના કરવી પડશે, જે અત્યારે જ પછી પાછળથી જઈને 2015માં લગભગ અસ્તિત્વમાં આવ્યું. બરાબર, OBC આયોગ. તો એમને એટલા દૂરદ્રષ્ટિ હતા, એમની વાત જ ના થાય. ઓકે, હવે આપણે આગળ જોઈએ કે એમનું એજ્યુકેશન અને કેરિયર કેવું હતું. તો તમને એક બેઝિક આપણે નજર જોઈ લો. ગ્રેજ્યુએશન એમણે પૂરું કર્યું હતું એલિફેન્સ્ટન કોલેજ, યુનિવર્સિટી ઓફ બોમ્બેમાંથી એમનું ગ્રેજ્યુએશન પૂરું થયું. હવે એમની તકલીફ શું હતી કે અતિ પછાત કહેવાય એવા, બરાબર, એ સમયમાં અતિ પછાત કહેવાય એવા મહાર કોમ્યુનિટીમાંથી આવતા હતા. ઓકે, એટલે એમની આર્થિક જે ઇકોનોમિક કન્ડિશન ખૂબ જ ડિગ્રેડેડ હતી, એટલી બધી હતી નહીં. એટલે 22 વર્ષે, બરાબર, એટ ધ એજ ઓફ 22 એમને બરોડા સ્ટેટ જે હોય છે એમની મદદથી સ્કોલરશિપ મેળવે છે. દર મહિને 25 રૂપિયાની સ્કોલરશિપ મેળવીને એક પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે જાય છે કોલંબિયા યુનિવર્સિટી ન્યૂયોર્કમાં. ઓકે, તો તમને આઈડિયા, બહુ રેર લોકોને ખબર હશે કે આજે પણ કોલંબિયા યુનિવર્સિટીના ગેટ પર ડૉક્ટર આંબેડકરનું સ્ટેચ્યુ છે અને ત્યાં લખેલું છે કે છેલ્લા 100 વર્ષોમાં
અહીંથી ભણીને ગયેલા સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાંથી એક ડૉક્ટર આંબેડકર છે અને એમને ત્યાં આગળ સિમ્બોલ ઓફ નોલેજ, બરાબર, સિમ્બોલ ઓફ નોલેજ તરીકે ત્યાં એમને પ્રસ્થાપિત થયું છે એમનું સ્ટેચ્યુ. ઓકે, તો બહુ ઓછા લોકોને આપણે એમને એક જાતિ પૂરતા કરી દીધા છે, પણ એક આપણી કરુણતા છે કે વિદેશોમાં એમને એક મહાન સામાજિક સુધારક, એક મહાન પોલિટિશિયન, એક મહાન અર્થશાસ્ત્રી તરીકે જોવે છે. એમની ઘણી બધી પુસ્તકો વિદેશના અભ્યાસક્રમોમાં ભણાવવામાં આવે છે અને આપણે એમને એક માત્ર જ્ઞાતિ પૂરતા કરી દીધા છે. એ કરુણતા છે. અને સૌથી મોટી કરુણતા છે કે તમે જો અત્યારે કેટલાક મનોરોગીઓ એમની સ્ટેચ્યુ પણ તોડી નાખે છે, બરાબર. એ ઘણી અવારનવાર આપણે જોતા હોઈએ છીએ. પછી 1916માં એમણે એનરોલ કર્યું બાર કોર્સ માટે ગ્રે ઇનમાં, બરાબર. એ પણ એક વિદેશી યુનિવર્સિટી છે, ત્યાં જ એમને એનરોલ કર્યું બાર કોર્સ માટે અને સાથે સાથે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં, બરાબર, ત્યાં આગળ ઇકોનોમી ભણવા માટે એમને સાથે એ પણ કર્યું. એટલે તમે જુઓ કે સાથે ઇકોનોમી ભણી રહ્યા છે, એમને પોતાનો વકીલાતનો કોર્સ પણ કરી રહ્યા છે. ઓકે, હવે એમને વચન આપ્યું હતું કે ભાઈ હું જો ભણીને આવીશ તો બરોડા સ્ટેટમાં જે મને એમને મદદ કરી છે એના બદલામાં હું બરોડા સ્ટેટમાં પોતાની સેવાઓ આપીશ. ઓકે, તો તમે જોઈ લો કે એક આર્મી ચીફનો જે અત્યારે હોદ્દો હોય ને, અત્યારે જે આર્મી ચીફનો હોદ્દો હોય એવો જ હોદ્દો એ વખતે બરોડા સ્ટેટે ડૉક્ટર આંબેડકર પરત પત્યા પછી આપ્યો હતો, બરાબર. પરંતુ કેવું થયું કે અસ્પૃશ્યતાના કારણે, બરાબર, એમને બરોડા છોડવું પડ્યું. ઓકે, તો બરોડા છોડવાની એમની બહુ કરુણ કહાની છે. એક તો ફર્સ્ટ તો એમને જ્ઞાતિના કારણે કોઈ મકાન નહોતું આપતું, તો એમણે પોતાનું નામ બદલીને પારસી સરનેમ કરી નાખે છે. પારસી, બરાબર, પારસી નામ રાખીને કોઈ જગ્યાએ લોજમાં એ ભાડે રહેતા હોય છે. પછી બધાને ખબર પડે છે કે ભાઈ આ તો પારસી છે, અસ્પૃશ્ય છે, પારસી નથી, તો એમને જાનથી મારી નાખવાની ધમકી આપે છે અને કહે છે ભાઈ લાસ્ટ ડેટ છે તમારો, આજે સાંજ સુધીમાં તમે મકાન ખાલી કરી દેજો. તો એ આખું એમની એક બાયોગ્રાફીમાં પણ એનો ઉલ્લેખ છે. એમની બાયોગ્રાફી તમને ખબર હશે, વેઇટિંગ ફોર અ વિઝા છે, બરાબર, અને એમના ફિલ્મોમાં પણ એમનો ઉલ્લેખ છે. તો પછી એમને બરોડા સ્ટેટ છોડે છે ત્યારે એક સંકલ્પ લે છે, તો એને આપણે બધા સંકલ્પ દિવસ તરીકે ઉજવે છે, બરાબર. તો કોમેન્ટ બોક્સમાં જણાવો સંકલ્પ દિવસ કઈ તારીખે હોય છે, બરાબર. સંકલ્પ દિવસ તરીકે ઉજવે છે. બરોડામાં એ જે બોમ્બે જવાની જે ટ્રેન પરત ફરવાની હોય છે એમાં એમને રાહ જોતા હોય છે અને એ બરોડામાં જે વૃક્ષ છે, જે બગીચો છે, વૃક્ષની નીચે બેસીને એમને સંકલ્પ કરે છે કે હું પોતે ગણેલો છું, હું વિદેશમાંથી ભણીને આવ્યો છું, છતાં મારી આ દેશમાં, મારા જ પોતાના દેશના લોકો મારી આવી સ્થિતિ કરે છે. હું આટલું ઉચ્ચ કક્ષાએ ભણેલો વ્યક્તિ છું, છતાં તો મારા જે બાંધવો, મારા સમાજના જે બંધુઓ જે ભણેલા ગણેલા નથી, બરાબર, તો એમની શું હાલત થશે. તો એમણે એવું ડેડિકેશન કરે છે કે આજ પછી હું મારું તમામ જીવન અછૂતોના, બરાબર, મહિલાઓના ઉત્થાન માટે સમર્પિત કરી દઈશ. અને અહીંયાથી એમને એક સંકલ્પ લે છે, એટલે આપણે એને સંકલ્પ દિવસ તરીકે ઉજવીએ છીએ. કોમેન્ટ બોક્સમાં તમને જણાવવાનું છે કે સંકલ્પ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. તે પછી નોકરી છૂટ્યા પછી સર્વાઈવ કરવા માટે વ્યક્તિએ ઘણા પ્રયત્નો કરવા પડતા હોય, તો એ પછી એમને એક પ્રાઇવેટ ટ્યુશન તરીકે સેવા આપવાનું ચાલુ કરે છે, એકાઉન્ટન્ટ તરીકે સેવા આપવાનો પ્રયત્ન કરે છે, ઇન્વેસ્ટમેન્ટ ફિલ્ડમાં પણ એમને ટ્રાય કરે છે, પણ એમને નડી શું જાય છે, ઓનલી એન્ડ ઓનલી એમની કાસ્ટ, બરાબર, માત્ર ને માત્ર એમની જે કહેવાય કાસ્ટ નડી જતી હોય છે. અને તમે સમજો કે એમની જે આટલી બધી લાયકાતો છે એની સામે કાસ્ટના કારણે, બરાબર, કાસ્ટના એક માત્ર આઈડેન્ટિટીના કારણે, એક કાસ્ટના આઈડેન્ટિટીને કારણે એમને બધા ફિલ્ડમાં એમને નિષ્ફળતા મળે છે. એમ સમજો કે એમને નિષ્ફળ જાણી જોઈને કરવામાં આવે છે. ઓકે, તો બધી જ જગ્યાએ એમને નિષ્ફળતા મળે છે. તે પછી તે બોમ્બે હાઈકોર્ટમાં લીગલ પ્રેક્ટિસ શરૂ કરે છે થોડી ઘણી, અને પછાત વર્ગોના ઉત્થાન માટે કાર્ય શરૂ કરે છે. હવે એમણે જોયું કે જાતિભેદનો અનુભવ એમને ક્યાંથી શરૂ થાય છે, તો જનરલી જે પણ એસસી કેટેગરીમાં હોય અથવા તો જે આપણે કહેવાતા પછાત વર્ગમાં હોય, તો એમને જાતિભેદનો અનુભવ લગભગ નાનપણથી જ શરૂ થઈ જતો હોય છે, બરાબર. આ બહુ ઓબ્વિયસ મેટર છે અને આપણા માટે શરમજનક બાબત છે કે આપણે નાના બાળક સાથે પણ આપણે આવું વર્તન કરતા હોય છે. ત્યારે રિસન્ટમાં પણ તમે જોઈ લેજો બનાવો બનતા હોય છે. ઓકે, તો જે જાતિભેદનો અનુભવ એમને બાળપણથી જ શરૂ થાય છે. બાળપણમાં એમને શાળામાં આ જાતિભેદનો અનુભવ થાય છે. હવે વાર્તા એવી છે, એટલે એમની બાયોગ્રાફીમાં એમનો ઉલ્લેખ છે
કે જ્યારે એમને શાળામાં જનરલી અસ્પૃશ્ય બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવતો નહોતો, પરંતુ એમના જે પિતા છે બરાબર, એ સકપાલજી, ઓકે, તો એમના પિતા જે હોય છે એ આર્મીમાં હોય છે, બરાબર, મહાર રેજિમેન્ટમાં જે કહેવાય, બરાબર, મહાર રેજિમેન્ટમાં એમને ત્યાં સુબેદારનું પોસ્ટ હોય છે. એટલે એક સુબેદારનું પોસ્ટ એક સારું એવું પોસ્ટ ગણાતું એ સમયમાં. એટલે એમના પોસ્ટના કારણે ડૉક્ટર આંબેડકર અને એમના મોટા ભાઈને ત્યાં પ્રવેશ મળી જાય છે. ઓકે, પ્રવેશ તો મળે છે, પણ ફર્સ્ટ ડે જ્યારે એમને સ્કૂલમાં જઈને બેઠા હોય છે તો અન્ય વર્ગના જે બાળકો હોય છે, અન્ય બરાબર વર્ણના જે બાળકો હોય છે એ ઊભા થઈ જાય છે, એમને જોડે બેસતા નથી. શિક્ષક આવે છે, શિક્ષક પૂછે છે કેમ ભાઈ તમે ઊભા થઈ ગયા, તો કે આ અછૂત બાળક અમારી પાસે બેઠો છે તો અમે ભણીશું નહીં. તો જો સમાધાન કેવું કાઢે છે, સમજાવવાની જગ્યાએ સમાધાન એવું કાઢે છે કે આંબેડકર અને એમના ભાઈને બરાબર બંનેને સ્કૂલની બહાર બરાબર આઉટ ઓફ સ્કૂલ બેસવાનું, બરાબર, અને ટીચર જે ભણાવે એ ભણવાનું. ઓકે, હવે અહીંયા જો કે આઉટ ઓફ સ્કૂલ તો બેસવાનું જ, પણ બેસવા માટે કોઈ સુવિધા નથી, એટલે પોતાની સાથે પોતાનું સામાન બેસવાનું લઈને આવવાનું, એ સ્કૂલની બહાર બેસવાનું, બરાબર. અને અસ્પૃશ્યતાનો જે ચરમસીમા એ હતી કે અસ્પૃશ્ય બાળકોને પાણી પણ જાતે નહોતું પીવાતું. પીવાનું હોય તો પાણી પીવા મળે, પીવાનું ઉપરથી આમ પાણી રેડે તો એ પીવે ખોબો ભરીને, પીવાનું ના હોય તો પાણી ના મળે. નો પીવન નો વોટર એમના બાયોગ્રાફીમાં જાનો ઉલ્લેખ છે. ઓકે, એટલે કેટલીક કરુણ અને શરમજનક એક માણસ તરીકે આપણી આ ટ્રીટમેન્ટ કહેવાય બીજા માણસને, બરાબર. સમાજમાં સતત એમનું એના કારણે અપમાન થતું રહેતું હોય છે, અને વેઇટિંગ ફોર વિઝામાં આ અનુભવનું એમને વર્ણન કર્યું છે. ઓકે, ત્યાર પછી લગ્ન થાય છે એમના, બરાબર. લગ્ન બહુ નાની ઉંમરમાં એઝ યુઝ્યુઅલ થતા હોય છે. તો એમના લગ્ન પ્રથમ પત્ની જે હોય છે એ રમાબાઈ 1906 થી 1935 સુધી એમના રમાબાઈ એમના પત્ની હોય છે. અને એ દરમિયાન જે વિદેશ ભણવા જાય છે ત્યારે પણ કરુણાંતિક હોય છે કે એમના સન હોય છે, બાળકો બીમારીના કારણે મૃત્યુ પામે છે, એમની પાસે એટલા પૈસા પણ નથી હોતા કે એમના બાળકોની એ ટ્રીટમેન્ટ કરાવી શકે, બરાબર. પછી બીજા લગ્ન કરે છે કે એ 1948માં સવિતાજી હોય છે, સવિતા આંબેડકર સાથે એમણે લગ્ન કરે છે. સવિતાજી પોતે એ વખતે બ્રાહ્મણ હોય છે અને નર્સ હોય છે, અને એમની સારવાર કરતા હોય છે, અને મીનવાઇલ બંને મેરેજ કરી લે છે. ઓકે, 1918માં એમને પ્રોફેસર તરીકે સેવા આપે છે મુંબઈમાં. અને આમાં પણ તમે જુઓ કે જ્યારે પ્રોફેસર તરીકે સેવા અપાયા છે ત્યારે વિદ્યાર્થી એમનો વાંધો ઉઠાવે છે. સર્વપ્રથમ વિદ્યાર્થીઓ વાંધો ઉઠાવે છે, બરાબર, કે સ્ટુડન્ટ એવું કહે છે કે અમે અસ્પૃશ્ય શિક્ષક જોડે ના ભણીએ, પરંતુ એમને સમજાવવામાં આવે છે કે ભલે અસ્પૃશ્ય છે પણ હી ઇઝ સ્કોલર. તો વિદ્યાર્થીઓને સમજાવે કે તમે 5-6 દિવસ ભણો, જો અનુકૂળતા ના હોય તો આપણે કંઈક વિચારીશું. વિધિન 4-5 ડે એમના જ્ઞાનથી, બરાબર, એમના જ્ઞાનથી ડૉક્ટર આંબેડકર એમના જ્ઞાનથી અન્ય વિદ્યાર્થીઓને પોતાના ફેવરમાં કરી લે છે. પણ હવે વાંધો હોય છે ત્યાંના પ્રોફેસરો આનો વિરોધ કરે છે કે ભાઈ તમે અમને રાખશો તો અમે સ્કૂલમાં નહીં રહીએ, તમારે રાખવા હોય તો અમને વાંધો નથી, પરંતુ અમે કોલેજમાં નહીં ભણાવી શકીએ. એટલે તમે જો કે એક સ્કોલર હોવા છતાં આપણે વ્યક્તિના જ્ઞાનને મહત્ત્વ નથી આપતા, એના કર્મને મહત્ત્વ નથી આપતા, એના જ્ઞાતિને મહત્ત્વ આપીએ છીએ. ઓકે, ત્યાર પછી 1920માં કોલ્હાપુર રિયાસતની મદદથી એમણે પોતાની સૌપ્રથમ સાપ્તાહિક શરૂ કરે છે. એનું નામ છે મૂકનાયક. યાદ રાખજો, મૂકનાયક. આવા બધા ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાતા હોય છે. મૂક એટલે જે બોલી નથી શકતા. હવે એ સમયમાં અછૂત સમાજને, મહિલા સમાજને આપણે મૂક તરીકે કહી શકીએ, બરાબર, કે એ બોલી નથી શકતા, અને એમનો નાયક, બરાબર, મૂકનાયક, મૂક લોકોનો નાયક. ઓકે, ત્યાર પછી પ્રથમ સંગઠિત પ્રયાસ એમણે કરે છે બહિષ્કૃત હિતકારિણી સભાનું સ્થાપના કરીને. ઓકે, બહિષ્કૃત હિતકારિણી સભાની સ્થાપના કરીને એમને સૌપ્રથમ સંગઠિત પ્રયાસ કરે છે. આપણે આગળ જોઈશું કે એમને કઈ સંગઠનોની સ્થાપના કરી, કઈ રાજકીય સંગઠનોની સ્થાપના કરી, એમના ફેમસ પુસ્તકો કયા છે એ આપણે આગળ જોઈશું. ઓકે, ત્યાર પછી એમની એક સૌથી ફેમસ અને વિવાદાસ્પદ પુસ્તક છે હુ વેર ધ શૂદ્રાસ. એમણે અહીંયા હુ વેર ધ શૂદ્રાસ પુસ્તક લખેલું. શૂદ્રો આખિર કોણ હતા? ઓકે, તો શૂદ્રો આખિર કોણ હતા તો એમણે જે આર્ય થિયરી છે એનો છેદ ઉડાડી દીધો છે. મેક્સ મુલરની જે આર્યની થિયરી છે કે આર્યો બહારથી આવ્યા છે, એનો થિયરીનો છેદ ઉડાડ્યો છે અને કહ્યું કે શૂદ્ર અહીંયાના જ છે, અને શૂદ્રો પહેલાં ક્ષત્રિય હતા એવી એમણે વાત અંદર હુ વેર શૂદ્રમાં કરી છે. ઓકે, ત્યાર પછી જોઈએ કે સંવિધાન નિર્માણમાં એમનું યોગદાન કેટલું બધું છે. તો સંવિધાન નિર્માણમાં એમનું યોગદાન આપણે માનીએ એટલું મહાન છે કે આપણે એની કમ્પેરિઝન ના કરી શકીએ. સૌપ્રથમ તો બોમ્બે સીટ પરથી લડે છે, બરાબર. તો બોમ્બે સીટ પરથી હારી જાય છે. હવે એવું કહેવામાં આવે છે કે બોમ્બે સીટ પરથી એમને હરાવવાના પ્રયત્નો થાય છે, કારણ કે ઘણા બધા એવા એ વખતના નેતાઓ એવું ઈચ્છતા નથી હોતા કે એક અછૂત વ્યક્તિ સંવિધાન સભામાં સામેલ થાય.
તો એમને બોમ્બે સીટ પરથી લડવામાં આવે છે. બોમ્બે સીટ પર ડૉક્ટર આંબેડકર હારી જાય છે. ઓકે, ત્યાર પછી બંગાળની સીટ પરથી લડે છે. બરાબર, તમે કોમેન્ટ બોક્સમાં જણાવો કઈ સીટ પરથી લડે છે. અને બંગાળની સીટ પર લડે છે તો ત્યાં જીતી જાય છે, કારણ કે ત્યાં મુસ્લિમ બાહુલ્ય હોય છે. બરાબર, એટલે મુસ્લિમોના વોટથી એમણે જીતે છે. મુસ્લિમ બાહુલ્ય હોય છે. બરાબર, અને મુસ્લિમ લીગની મદદથી બરાબર એ ત્યાં એ સીટ પર જીતી જાય છે. ઓકે, અને પછી સંવિધાન સભામાં આવે છે. પણ કરુણાંતિકા જુઓ કે જે સીટ પરથી લડે છે એ 1947માં તમને ખબર છે કે દેશનું વિભાજન થાય છે અને એ સીટ બાંગ્લાદેશમાં જતી રહે છે, પૂર્વ પાકિસ્તાનમાં જતી રહે છે. તો ફરીથી એમને લડવું પડે એવું છે. હવે મીનવાઇલ આ સમય દરમિયાન સંવિધાન સભા જે બનવાની હોય છે અને દેશના મહાન બધા નેતાઓને આઈડિયા જાય છે કે હવે સંવિધાન નિર્માણ ડૉક્ટર આંબેડકર વગર અશક્ય છે, એટલે એમને કોઈપણ રીતે આપણે સંવિધાન સભામાં ચૂંટીને લાવવા જ પડશે. એટલે ડૉક્ટર B.R. આંબેડકરને સંવિધાન સભામાં લાવવા માટે બોમ્બેની સીટ હોય છે એની પરથી ડૉક્ટર M.R. જયકર, બરાબર, M.R. જયકરનું રાજીનામું આપવામાં આવે છે અને આંબેડકર ફરીથી ત્યાંથી સદસ્ય બનીને સંવિધાન સભામાં આવે છે. ઓકે, એ કઈ સીટ હોય છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. પછી ઓગસ્ટ 1947, બરાબર, આઝાદીના થોડાક દિવસો બાદ જ પ્રારૂપ સમિતિની રચના થાય છે સંવિધાન નિર્માણ માટે અને એના અધ્યક્ષ ડૉક્ટર આંબેડકરને બનાવવામાં આવે છે. ઓકે, ત્યાર પછી કેટલાક ફેક્ટ એવા હોય છે કે તમારે જાણવા જરૂરી છે. ઓકે, તો સૌથી વધુ ફેમસ એક ફેક્ટ છે કે RTCના ત્રણેય એટલે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ હોય છે, ત્રણેય અધિવેશનમાં ભાગ લેનારા ડૉક્ટર આંબેડકર હતા. એ સિવાય એક બીજા હતા નેતા હતા, તમે કોમેન્ટ બોક્સમાં જણાવો કે કોણ હતા. ઓકે, ત્રણ એક્ઝામમાં પૂછાય કે કયા નેતા હતા. તો એક તો આંબેડકર તો હતા, ત્રણ કોન્ફરન્સમાં ભાગ લેનારા. એ સિવાય એક બીજા નેતા હતા જેમણે ત્રણ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ઓકે, ડૉક્ટર આંબેડકર સિવાય ગાંધીજીએ કઈ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવો. જ્યારે ગાંધીજી કોન્ફરન્સમાં ભાગ લે છે ત્યારે આંબેડકર અને ગાંધીજી વચ્ચે બહુ મોટી ડિબેટ થાય છે. સમજો કે એ કોન્ફરન્સમાં આંબેડકર અને ગાંધીજી વચ્ચે ડિબેટ એટલી ઉગ્ર થઈ જાય છે કે જેની નોંધ વિદેશી સરકારે પણ લેવી પડે છે. ઓકે, અને એના ભાગરૂપે કોમ્યુનલ એવોર્ડ આવે છે. કોમ્યુનલ એવોર્ડ, બરાબર, 1932માં, બરાબર, જેને મેકડોનાલ્ડ એવોર્ડ પણ આપણે કહીએ છીએ, એ આવે છે. તો એની તરફેણ ડૉક્ટર આંબેડકર કરે છે, ગાંધીજી એની વિરોધમાં હોય છે. પછી ગાંધીજી અમરણાંત ઉપવાસ પર જાય છે, તમને ખબર જ હશે. તો એ અમરણાંત ઉપવાસના કારણે ડૉક્ટર આંબેડકર પૂના કરાર કરે છે અને આ પૂના કરાર એવું કહેવામાં છે કે એમને ઇમોશનલી બ્લેકમેલ કરીને ડૉક્ટર આંબેડકરને ઇમોશનલી બ્લેકમેલ થઈ ગયા હતા. બરાબર, કારણ કે ગાંધીજીનું એ વખતે સ્ટેટસ એટલું ઊંચું હતું કે કદાચ કંઈક થઈ જાત એમને, બરાબર, આ ઉપવાસના કારણે, તો સમગ્ર દલિત સમાજ પર, બરાબર, મોટી આફત આવત એવું ડૉક્ટર આંબેડકરનું માનવું હતું. એટલે ડૉક્ટર આંબેડકર ક્યારેય ગાંધીજીને આ બદલ માફ નથી કરતા. ઓલ લાઈફ ટાઈમ ગાંધીજીને ક્યારેય મહાત્મા પણ નથી માનતા. બરાબર, એટલે ગાંધીને આંબેડકર વચ્ચેનો જે સંઘર્ષ છે એ વૈચારિક મતભેદ છે એ બહુ જ લાર્જ લેવલ પર હતો, છેક સુધી હતો. બરાબર, 1932માં જે પૂના કરાર થાય છે અને હસ્તાક્ષર કરતા કોણ હોય છે, તો એક્ઝામમાં પૂછાયો પ્રશ્ન છે કે થાય છે ડૉક્ટર આંબેડકર અને ગાંધીજી વચ્ચે, પણ હસ્તાક્ષર કરે છે ડૉક્ટર આંબેડકર અને મદન મોહન માલવીયા. કોની તરફથી? ગાંધીજી તરફથી. ઓકે, એના સ્વરૂપમાં આરક્ષક સીટોમાં વધારો કરવામાં આવે છે. બરાબર, પછી એક બીજો એક એવી વિવાદાસ્પદ મુદ્દો છે જેના પર ક્યારેક ક્લેરિફિકેશન આપણે આપીશું કે ડૉક્ટર આંબેડકરે સાયમન કમિશનનો સપોર્ટ કર્યો હતો. આખા સાયમન કમિશનનો લોકો વિરોધ કરતા છે. કેમ કે ભાઈ એમાં એક પણ સદસ્ય ભારતીય નથી, એના આધારે. પણ ડૉક્ટર આંબેડકરે કમિટીના જે સાયમન કમિટી આવે છે, સાયમન કમિશન, એની કમિશનને સપોર્ટમાં એક સમિતિ બને છે સહયોગ કરવા માટે અને એ સમિતિમાં ડૉક્ટર આંબેડકર સામેલ હોય છે. બરાબર, તો અહીંયા આપણે એ સમજવાનું વાત છે કે આપણે એમને એમને એ રીતે નથી જોવાના કે એમણે વિરોધ કેમ ના કર્યો. ડૉક્ટર આંબેડકર એવું વિચારતા કે આટલા દૂરથી લંડનથી કોઈ કમિટી અહીંયા આવી છે, બરાબર, તો ખાલી હાથે જ આ યોગ્ય ન લાગે. એટલીસ્ટ એમને કંઈક અભ્યાસ કરીને જાય દેશની સ્થિતિનો, અને દેશની સ્થિતિનો અભ્યાસ કર્યા પછી સંવિધાન નિર્માણ માટે કંઈક પગલાં લે. ઓકે, તો એમની દ્રષ્ટિએ હી વોઝ રાઇટ. બરાબર, એ કોઈ માત્ર અંદર કોઈ સદસ્ય નહોતો, એ જ વિરોધ હતો ને, બીજો તો કોઈ એવો વિરોધ હતો નહીં. બરાબર, ત્યાર પછી 1942માં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ ચાલતી હોય છે. તો ડૉક્ટર આંબેડકર એમની સાથે પણ સહમત હોય છે. બરાબર, કારણ કે એમને માનવું એવું હોય છે કે આ સમય નથી, સેકન્ડ વર્લ્ડ વોર ચાલી રહ્યો છે લગભગ એની આસપાસ. ઓકે, તો ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ
અત્યારે પરિપ્રેક્ષ્યમાં યોગ્ય નથી એવું આંબેડકર સાહેબનું માનવું હતું. આ બંને મેટર્સ પર આપણે અલગ વિડીયો લઈને આવીશું, પણ હી વોઝ રાઇટ એટ હિઝ પોઈન્ટ. ઓકે, ત્યાર પછી આજે પછી લોકસભાની ચૂંટણી લડે છે, એ હારી જાય છે, હારવામાં આવે છે, પછી રાજ્યસભામાંથી MP બને છે. તો એમની એક પોલિટિકલ જર્ની હતી. ઓકે, તો નો અપાર્ટ, બરાબર, આપણે કંઈ પણ હોય, બરાબર, એમના ગાંધીજી સાથેના જે મતભેદો હતા, ઇવન ગાંધીજીના સુભાષચંદ્ર બોઝ સાથે પણ ઘણા મતભેદો હતા, ગાંધીજીના પટેલ સાહેબ જોડે, નહેરુ જોડે પણ ઘણા બધા મતભેદ હતા. તો એ મતભેદોના કારણે આપણે કોણ સારું હતું કોણ ખરાબ હતું એવું આપણે અહીંયા મૂલ્યાંકન કરવાનું હોતું નથી. હવે એમના મહત્ત્વના આંદોલનો હોય છે જે લગભગ તમને કોઈ ચોપડીમાં ભણાવવામાં આવતા નથી. ઓકે, તો એક તો મહાડ સત્યાગ્રહ છે, પાણી પીવાનું જે એમનું પ્રથમ આંદોલન છે, 20 માર્ચ 1927ના રોજ થાય છે. આમાં એવું હોય છે કે મહાડ સત્યાગ્રહ મુખ્યત્વે પાણી પીવા માટેનો સત્યાગ્રહ હતો. બોમ્બે જે હાઈકોર્ટ હોય છે એવો આદેશ કરી દે છે કે ભાઈ પીવાના પાણીનું પર બધાનો અધિકાર છે, તળાવ કોઈ પણ પાણી પી શકે છે. ચદાવર તળાવ કે એવું કંઈક નામ હોય છે, બરાબર, ભૂલ હોય તો સુધારજો કોમેન્ટ બોક્સમાં. તો આંબેડકર અને એમના સાથીઓ ત્યાં જઈને પાણી પીવે છે. તો એના બદલામાં ત્યાંના જે સંકુચિત માનસિકતાવાળા બ્રાહ્મણો હોય છે, બરાબર, તો એ એનો વિરોધ કરે છે અને આખા તળાવને, બરાબર, ગોબરથી સાફ કરે છે અને પવિત્ર કરે છે. બરાબર, તો એક લેન્ડમાર્ક એમનું આંદોલન હતું. તમને કોઈ જગ્યાએ કોઈ પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં નહીં આવે. ઓકે, ત્યાર પછી બીજો એક મહત્ત્વનું આંદોલન હતું મનુસ્મૃતિ દહન એમણે કર્યું હતું. મનુસ્મૃતિ એ એક ધાર્મિક પુસ્તક છે. એમનું 26 ડિસેમ્બરે એમણે એનું દહન કર્યું હતું. કેમ દહન કર્યું હતું? કારણ કે મનુસ્મૃતિમાં કહેવાય છે કે એવા બધા અપમાનજનક શ્લોકો મહિલાઓ માટે અને અસ્પૃશ્યો માટે છે, એટલે એનો એમણે વિરોધ કરવા માટે, એક સૈદ્ધાંતિક વિરોધ કરવા માટે એમણે આ દહન કર્યું હતું. અને તમને નવાઈ લાગશે કે આ દહનમાં ઇવન એ સમયના ઉચ્ચ બ્રાહ્મણો પણ એમની સાથે હતા. ઓકે, ત્યાર પછી પાર્વતી મંદિર સત્યાગ્રહ 1929માં એમણે 1927માં પાર્વતી મંદિર સત્યાગ્રહ, અને સૌથી ફેમસ એમનો સત્યાગ્રહ છે કાલારામ મંદિર સત્યાગ્રહ 1930નો. ઓકે, તો આ તમને ક્રોનોલોજીમાં પૂછાઈ શકે કે ભાઈ કયું ક્યારે થયું? તો મહાડ સત્યાગ્રહ 20 માર્ચ, મનુસ્મૃતિ દહન 26 ડિસેમ્બર, ત્યાર પછી પાર્વતી મંદિર સત્યાગ્રહ અને સૌથી છેલ્લે કાલારામ મંદિર સત્યાગ્રહ. ઓકે, તો એમને એવા સત્યાગ્રહ હતા જે એમણે કર્યા હતા એમના લાઈફ ટાઈમમાં. ઓકે, ત્યાર પછી એમના મહત્ત્વના સામાયિકો પણ પ્રસિદ્ધ કર્યા હતા. આંબેડકર એવું માનતા હતા કે વંચિતોનો અવાજ વંચિતો સુધી જ પહોંચાડવો જરૂરી છે, કારણ કે એ પોતે પીડાઈ રહ્યા છે એવી એમને પોતે આઈડિયા નથી. જ્યાં સુધી એમનામાં વૈચારિક ક્રાંતિ નહીં આવે ત્યાં સુધી એમનું ઉત્થાન નહીં થાય. એટલે જ ડૉક્ટર આંબેડકરે હંમેશા શિક્ષણ પર વધારે ભાર મૂક્યો છે. તો એમણે કેટલાક મહત્ત્વના સામાયિકો શરૂ કર્યા હતા, એ આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ જે સામાયિક હતું એમનું એ મૂકનાયક હતું. બરાબર, સૌપ્રથમ જે આપણે જોઈ લઈએ તો મૂકનાયક હતું. આપણે જોયું તો 1920માં શરૂ કર્યું હતું, 1 વર્ષ જેવું ચાલ્યું, પછી બંધ થઈ ગયું. પછી બહિષ્કૃત ભારત હતું, બરાબર, એ પણ સામાયિક હતું. 1927થી 1929 2 વર્ષ ચાલ્યું. પછી સમતા ચાલુ કર્યું, એ પણ લગભગ 2 વર્ષ જેવું ચાલ્યું. જનતા ચાલુ કર્યું, એ સૌથી વધારે ચાલ્યું. તમને પૂછાય કે કયું પ્રકાશન સૌથી વધુ ચાલ્યું? તો એમનું જે જનતા હતું 1930થી 1956 સૌથી વધારે ચાલનારું હતું. ત્યાર પછી પ્રબુદ્ધ ભારત શરૂ કર્યું 1956થી 1956, એમનું લાસ્ટ હતું પ્રબુદ્ધ ભારત. ઓકે, એ પછી એમની ડેથ થઈ, તમને ખબર હશે. એમણે રાજકીય પક્ષોની પણ સ્થાપના કરી હતી, કારણ કે એ વિચારતા હતા કે અત્યારે પણ એમના વિચારો જો કેટલા પ્રાસંગિક છે કે તમારી દરેક પીડાનું, ડૉક્ટર આંબેડકર એવું માનતા કે તમારી દરેક પીડાનું મુખ્ય કારણ રાજકીય પ્રતિનિધિત્વનો અભાવ છે. બરાબર, આજે કંઈ પણ પ્રોસેસ તમારે પોતાના ચેન્જ લાવવી હોય પોતાના સમાજ માટે, તો એના માટે કાયદો ઘડવો પડે, અને કાયદો ઘડવા માટે તમારા લોકો ત્યાં હોવા જોઈએ. ઓકે, તમારું પ્રતિનિધિત્વ નહીં હોય, રિપ્રેઝન્ટેશન નહીં હોય રાજકારણમાં, તો તમારી વાત સાંભળશે કોણ? સાંભળશે તો પછી એને અમલમાં કોણ મૂકશે? તો પોલિટિકલ રિપ્રેઝન્ટેશન ખૂબ જ મહત્ત્વનું છે. લોકતંત્રમાં દરેક લોકોનો સમાવેશ ખૂબ જ મહત્ત્વનો છે. એટલે જ એમણે કેટલીક રાજકીય પક્ષોની સ્થાપના કરી હતી. સૌપ્રથમ એનું 1936માં એમણે સ્વતંત્ર લેબર પાર્ટી, સ્વતંત્ર મજદૂર પક્ષ જેને કહેવાય, ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટીની સ્થાપના કરી હતી. આ UPSCમાં અને GPSCમાં ઘણી વખત પૂછાયેલા પ્રશ્નો છે. 1942માં અખિલ ભારતીય અનુસૂચિત જાતિ સંઘ AISCFની સ્થાપના કરી હતી. 1930માં ડિપ્રેસ ક્લાસ એસોસિએશનની સ્થાપના કરી હતી. ઓકે, દલિત વર્ગ સંઘની સ્થાપના કરી હતી, DCF જેને શોર્ટમાં કહે છે. 1957માં રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી. ત્યાર પછી એના 2 ભાગ પણ પડી ગયા હતા. 1957માં 56માં એમની સ્થાપના થઈ ગઈ હતી. ત્યાર પછી 14 ઓક્ટોબર 1956માં એમને બુદ્ધ એન્ડ હિઝ ધમ્મ નામની ફેમસ પુસ્તક બી લખી હતી. બરાબર, અને કન્વર્ટેડ થઈ ગયા હતા બુદ્ધિઝમમાં 14 ઓક્ટોબર 1956ના રોજ. એમની લાસ્ટ બુક જે બહુ જ ફેમસ છે, મેં પણ વાંચી છે, ક્યારે સમય મળે તો વાંચજો, બુદ્ધ એન્ડ હિઝ ધમ્મ. ઓકે,
અને 1990 એમને ભારત રત્ન આપવામાં આવ્યો હતો અને 14 એપ્રિલ 1990થી 14 એપ્રિલ 1991 ભારતીય કેલેન્ડર પ્રમાણે એમને યર્સ ઓફ સોશિયલ જસ્ટિસ સામાજિક સમતા માટેનું એક સામાજિક ન્યાય માટેનું એક વર્ષ તરીકે એમણે ઉજવ્યું હતું. ઓકે, હવે આપણે જોઈએ એમના કેટલાક ફેમસ વર્ક કયા કયા છે. તો એક તો એમને મૂકનાયક જે સામાયિક ચાલતું હતું, બરાબર. પછી સૌથી વધુ વિવાદ ખૂબ જ ફેમસ છે ધ એનહિલિએશન ઓફ કાસ્ટ, જાતિ ભેદનો વિચ્છેદ 1936માં, ધ અનટચેબલ્સ 1948માં, બુદ્ધ એન્ડ કાર્લ માર્ક્સ 1956માં, ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી, બરાબર, એન્ડ ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન 1923માં. ઓકે, થોટ ઓન પાકિસ્તાન 1940માં એમણે લખ્યું હતું. પાકિસ્તાનનું ભવિષ્ય તમે જુઓ કે એ વખતે જ એમણે લખી નાખ્યું કે પાકિસ્તાન જો અલગ રાષ્ટ્ર બનશે તેનું કોઈ ભવિષ્ય નથી. એક બીજું પણ પુસ્તક છે પાર્ટીશન ઓર પાકિસ્તાન, એમાં પણ એમનો ઉલ્લેખ છે આ બધી બાબતનો. અને સૌથી લાસ્ટમાં એમનું એક પુસ્તક હતું સ્ટેટ એન્ડ માઇનોરિટીઝ 1947માં. ઘણા બધા પુસ્તકો લખ્યા છે એમણે અને જેમનું અંતિમ પુસ્તક બુદ્ધ એન્ડ હિઝ ધમ્મ હતું. ઓકે, તો હાથી ડૉક્ટર આંબેડકરની લાઈફ જર્ની, બરાબર, બહુ વિશાળ વ્યક્તિત્વ છે, બહુ મહાન વ્યક્તિત્વ છે. ઘણું બધું આપણામાંથી કવર થઈ શક્યું હશે, ઘણું છૂટી ગયું હશે. તો અને ક્યાંક કોઈ સ્ટેટિકલ મિસ્ટેક રહી ગઈ હોય તો એના બદલ ક્ષમા યાચના સાથે આપ સૌની વિદાય લઉં છું. આઈ હોપ તમને બધાને વિડીયો ગમ્યો હશે. તો મળીએ નવા વિડીયો સાથે અને ઓલ ધ બેસ્ટ તમામ મિત્રોને 20 તારીખની એક્ઝામ માટે. અને ફરીથી ડૉક્ટર આંબેડકરને નમન સાથે જય હિન્દ, જય ભીમ. ઓકે, મળીએ નવા લેક્ચર સાથે. ત્યાં સુધી ખાસ વિનંતી કે વિડીયોને વધુ માત્રામાં શેર કરો. ફરીથી મળીએ નવા લેક્ચર સાથે. જય ભારત.